હું અને રાજુભાઈ બોટાદની કડદાકાંડની હળદરની ઘટના બની 12મી ઓક્ટોબરે 12મી ઓક્ટોબરે આ ઘટના બની 11મી ઓક્ટોબરે હું અને રાજુભાઈ સુરેન્દ્રનગરના રતનપર ગામમાં એક જાહેર સભામાં બંને સાથે હતા. 11 તારીખે રાત્રે 8 થી લઈ રાતના 2 વાગ્યા સુધી હું અને રાજુભાઈ બંને એમના ઘરે બેઠા હતા સોફા ઉપર. એમના ઘરે સીસીટીવી કેમેરા પણ છે. કેમેરાના સીસીટીવીમાં હું દેખાઈશ. રાતના 2 વાગ્યા સુધી 11 તારીખે હું અને રાજુભાઈ બેઠા હતા. એને બધી જ ખબર છે કે હું કેમ નથી હળદર કાંડમાં આવવાનો, હું ક્યાં જવાનો છું, શું કરવાનું, બધું જ જાણે છે. મારે ખુલાસો નથી કરવો. રાત્રે 2 વાગ્યે 11 તારીખે રાત્રે 2 વાગ્યે રાજુભાઈ બોટાદ તરફ રવાના થયા અને હું સુરેન્દ્રનગર રાજુભાઈના ઘરેથી રાજકોટ તરફ ગયો. બંને સાથે બેઠા હતા. એ બોટાદ ગયા અને હું રાજકોટ ગયો. બોટાદમાં કડદાકાંડ થયો. સૌરાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે. એવામાં આપણે ગઈકાલે જોયું હતું કે આમ આદમી પાર્ટીના નેતા એટલે રાજુ કરપડા જે હતા તેમના દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું. એ બાદ રાજુ કરપડા દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા. ગોપાલ ઇટાલિયા ઉપર આક્ષેપો પણ મૂકવામાં આવ્યા છે. પરંતુ હવે આ સમગ્ર બાબતનો જવાબ ગોપાલ ઇટાલિયાએ પણ આપ્યો. ગોપાલ ઇટાલિયા દ્વારા પણ એક પત્રકાર પરિષદ કરવામાં આવી કે જેમાં રાજુ કરપડા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે હળદર કાંડ પહેલા શું વાત થઈ હતી એ પણ દરેક વાત તેમના દ્વારા કરવામાં આવી છે. આજે આ જ વિષયને લઈને વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક તરફ અત્યારે હાલ રાજુ કરપડાને લઈને એવી વાતો વહેતી થઈ છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. ગોપાલ ઇટાલિયા દ્વારા પણ પોતાની પત્રકાર પરિષદની અંદર એવું કહેવામાં આવ્યું કે રાજુ કરપડા કમલમમાંથી આવેલી ભારતીય જનતા પાર્ટીની જે સ્ક્રિપ્ટ છે તે વાંચી રહ્યા છે. એટલું જ નહીં, આ આખા હળદર કાંડની અંદર ગોપાલ ઇટાલિયા કેમ ત્યાં હાજર નતા રહ્યા એ પણ દરેક વાતનો જવાબ ગોપાલ ઇટાલિયા દ્વારા આપવામાં આવ્યો છે. રાજુ કરપડા દ્વારા એવી પણ વાત કરવામાં આવી હતી કે દિવસ રાત જાગીને વિસાવદનની અંદર હું પોતે ઉમેદવાર એવી રીતે મેં ગોપાલ ઇટાલિયા માટે મહેનત કરી છે, પરંતુ જે રીતે મારો વારો આવ્યો, હું જેલમાં હતો ત્યારે ગોપાલ ઇટાલિયા દ્વારા કોઈ જ મદદ કરવામાં આવી નથી. બોટાદના હળદર કાંડ સમયે ગોપાલ ઇટાલિયા ક્યાં હતા એ જ દરેક વાતનો જવાબ હવે ગોપાલ ઇટાલિયા દ્વારા આપવામાં આવ્યો છે. સૌથી પહેલા તો એ બંને વચ્ચે હળદર કાંડ થવાનો હતો એની પહેલા શું વાત થઈ હતી ને એ સમગ્ર વિષયને લઈને વિસાવદરના ધારાસભ્ય શું કહી રહ્યા છે. હું અને રાજુભાઈ બોટાદની કડદાકાંડની હળદરની ઘટના બની 12મી ઓક્ટોબરે 12મી ઓક્ટોબરે આ ઘટના બની 11મી ઓક્ટોબરે હું અને રાજુભાઈ સુરેન્દ્રનગરના રતનપર ગામમાં એક જાહેર સભામાં બંને સાથે હતા. 11 તારીખે રાત્રે 8 થી લઈ રાતના 2 વાગ્યા સુધી હું અને રાજુભાઈ બંને એમના ઘરે બેઠા હતા સોફા ઉપર. એમના ઘરે સીસીટીવી કેમેરા પણ છે. કેમેરાના સીસીટીવીમાં હું દેખાઈશ. રાતના 2 વાગ્યા સુધી 11 તારીખે હું અને રાજુભાઈ બેઠા હતા. એને બધી જ ખબર છે કે હું કેમ નથી હળદર કાંડમાં આવવાનો, હું ક્યાં જવાનો છું, શું કરવાનું, બધું જ જાણે છે. મારે ખુલાસો નથી કરવો. રાત્રે 2 વાગ્યે 11 તારીખે રાત્રે 2 વાગ્યે રાજુભાઈ બોટાદ તરફ રવાના થયા અને હું સુરેન્દ્રનગર રાજુભાઈના ઘરેથી રાજકોટ તરફ ગયો. બંને સાથે બેઠા હતા. એ બોટાદ ગયા અને હું રાજકોટ ગયો. બોટાદમાં કડદાકાંડ થયો અને રાજકોટમાં મારી જાહેર સભા 1 મહિના પહેલા નક્કી થયેલી હતી. પાર્ટીએ ખૂબ ખર્ચો કર્યો હતો. બેનર લગાવ્યા, પોસ્ટર લગાવ્યા, હોર્ડિંગ્સ લગાવ્યા, ઘણો બધો ખર્ચો થઈ ચૂક્યો હતો. લોકોમાં પણ એક માહોલ હતો. એટલે સભા કેન્સલ કરાય એવું હતું નહીં. એટલે 12 તારીખે રાજકોટની જનસભામાં હું ગયો અને 12 તારીખે નક્કી થયા મુજબ રાજુભાઈ હળદર ગયા. અને પોતે જાણે છે કે હું હતો જ એમના ઘરે જ બેઠો હતો. એમના ઘરે જ મેં સાંજનું જમવાનું એના ઘરે હતું મારું. છતાંય જાહેરમાં આટલું બધું જૂઠ બોલે છે માત્ર જેલની બીકે. એ વ્યાજબી વાત નથી. તમે મારા ઉપર કીચડ ઉછાળો એનાથી ક્યાં વાંધો છે, પણ તમે ગુજરાતના ખેડૂતોની આશાઓ તોડી નાખો, સપનાઓ તોડી નાખો માત્ર જેલમાં નહીં જવા માટે થઈ. એ તો ખોટું છે. હું ને રાજુભાઈ 11 તારીખે રાત્રે સાથે જેમાં એમના ઘરની ચા પીધી, એમના ઘરનું પાણી પીધું, એમના પપ્પા, એમના મમ્મી બધા ભેગા. પછી હવે બહાર આવીને ખાલી જેલની બીકે, જેલમાં ન જવું પડે, સજા ન થઈ જાય એટલા માટે એમ કહેવું કે ગોપાલભાઈ કડદામાં ક્યાંય આવ્યા નહીં, એ તો બહુ ખોટી બાબત છે. આવું જેલની બીકે રાજુભાઈ બોલશે એવું મેં ધાર્યું નહોતું. હું તો એને મરદ માણસ માનતો હતો, ગર્જના કરતો માણસ માનતો હતો. પણ બે મામૂલી કેસની અંદર રાજુભાઈ જો આવું વર્તન કરવા લાગે એ વ્યાજબી વાત નથી. ત્યાર પછી મહત્વનો મુદ્દો તો એ છે કે રાજુભાઈએ ઘણી ફરિયાદો કરી. આમ તો આ બધા ખુલાસાનો કોઈ અર્થ નથી, કેમ કે સમય બલવાન નહીં, મનુષ્ય બલવાન. આપણે મહાભારતના યુદ્ધમાં જોયું કે અર્જુનના એક તીરથી આખી કૌરવોની સેના હણાઈ જતી હતી.
અને સમય પલટાયો તો કાબાએ આવીને અર્જુનને લૂંટી લીધો. રાજુભાઈ કે ગોપાલ ઇટાલિયા મહાન નથી, સમય મહાન છે. આ ગુજરાતના કરોડો લોકોએ આમ આદમી પાર્ટીને પ્રેમ આપીને પાર્ટી મોટી બનાવી છે. કોઈ એક વ્યક્તિથી કાંઈ થતું નથી. ગોપાલભાઈથી ના થાય ને પ્રવીણભાઈથી ના થાય. પણ જેલમાં માત્ર રાજુભાઈ નહોતા, જેલમાં અમારા પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામય હતા. એક તરફ આમ આદમી પાર્ટીમાં આંતરિક ડખા વધી રહ્યા છે. રાજુ કરપડા દ્વારા પણ એવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે ધારાસભ્ય હેમંત ખવા, ચૈતર વસાવા અને ઈસુદાન ગઢવી છે એ લોકો દ્વારા મને થોડોક સપોર્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા દ્વારા મારા માટે થઈને કંઈ જ કામ કરવામાં આવ્યું નથી. એટલું જ નહીં, જેલમાં વધારે કેવી રીતે રહેવામાં આવે એવું પણ ક્યાંક ષડયંત્ર રચવામાં આવ્યું છે. એવા આક્ષેપોના દરેક જવાબ છે તે હવે ગોપાલ ઇટાલિયા દ્વારા આપવામાં આવ્યા છે. એટલે જે રીતે અત્યારે હાલ રાજકારણ ગરમાયું છે, બંને નેતાઓ આમને સામને આવી ગયા છે, ત્યારે હવે જોવાનું રહેશે કે ખરેખર સત્ય શું છે. કારણ કે ગોપાલ ઇટાલિયા દ્વારા તો એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે રાજુ કરપડા અને ગૃહમંત્રી હર્ષ સંઘવી છે એમની ગાંધીનગરની અંદર કોઈ અંગત બેઠક થઈ હતી, પોતાના જૂના કેસોને લઈને એક ડીલ કરવામાં આવી છે. પરંતુ હવે આ સમગ્ર બાબતને લઈને ખરેખર રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે કેમ તે તો હવે આવનારો સમય જ બતાવશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.